મનપા દ્વારા 7 સ્થળોએ વિસર્જન માટેની વ્યવસ્થા કરાઈ છે। વિસર્જન સ્થળોએ ફાયર બ્રિગેડનો સ્ટાફ તૈનાત રહેશે। વિસર્જન માટેની પ્રતિભા ફાયર જવાનોને સોંપવાની અપીલ અત્યારે કરવામાં આવી રહી છે। ફાયર બ્રિગેડના જવાનો દ્વારા કરાશે ગણેશ મૂર્તિનું વિસર્જન। ગણપતિ વિસર્જનને લઈને રાજકોટ મહાનગરપાલિકાની ટીમ છે તે એલર્ટ મોડ છે। રાજકોટ મહાનગરપાલિકાની ફાયરની વિભાગની ટીમ છે તે અત્યારે સ્ટેન્ડ ટુ છે તે જોવા મળી છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગી રહ્યો છું। આ જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો તે રાજકોટના આજી ડેમ વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિશેષ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। જે ગણપતિજીનું જે સ્થાપન કરવામાં આવ્યું હોય તેમાં કેટલાક લોકો છે તે 1 દિવસનું, 3 દિવસનું, 5 દિવસનું અને 7 દિવસનું અને 10 દિવસનું એ રીતે ગણપતિજીનું સ્થાપન છે તે કરતા હોય છે ને તેની પ્રતિમાનું વિસર્જન છે તે કરવામાં આવતું હોય છે। ત્યારે અત્યારે જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે ફાયર વિભાગના જવાનો છે તેમના દ્વારા આ પ્રતિમા છે તેમનું વિસર્જન છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે। કોઈ પણ વ્યક્તિ છે તેને અંદર પ્રવેશ છે તે આપવામાં આવતો નથી। ટ્રેન થયેલા ફાયર બ્રિગેડના જવાનો છે તેમના દ્વારા જ આ પ્રતિમા છે તેનું વિસર્જન છે તે કરવામાં આવે છે। મોટી મૂર્તિઓ માટે ક્રેન સહિતની વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે। કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન થાય તે માટે ખાસ વિશેષ તકેદારી છે તે રાખવામાં આવી છે। અને જ્યારે 10મે દિવસે વિસર્જન છે ત્યારે જે મોટા પ્રમાણમાં જે ગણપતિજીની પ્રતિમાનું વિસર્જન થતું હોય છે ત્યારે તેને લઈને પણ વિશેષ તકેદારી છે તે રાખવામાં આવશે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવશે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કુલ 7 જેટલા સ્થળોએ જે ગણેશ પ્રતિમાનું વિસર્જન થાય તે માટેની વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે। અને જે તમામ જે ભાવિક ભક્તો છે તેમની અહીં પ્રતિમા છે તે ફાયર બ્રિગેડના જવાનોને આપી દેવાની રહેશે અને ત્યારબાદ ફાયર બ્રિગેડના જવાનો છે તેમના દ્વારા આ પ્રતિમા છે તેનું વિસર્જન છે તે કરવામાં આવશે। ગાંધીનગરની જે દુર્ઘટના બની તે પ્રકારની દુર્ઘટના અન્ય કોઈ સ્થળોએ ન બને તે માટેની વિશેષ તકેદારી છે તે રાખવામાં આવી છે। બેરિકેડ છે તે મૂકવામાં આવ્યા છે અને ચાપતો પોલીસ બંદોબસ્ત છે તે પણ ગોઠવવામાં આવશે। અત્યારે પણ જે સ્થળે જે પ્રતિમાનું વિસર્જન કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં ફાયર બ્રિગેડના જવાનો છે તે તૈનાત છે ને કોઈ પણ વ્યક્તિ જો ગણેશ પ્રતિમા લઈને આવે તો આ પ્રતિમા છે તેનું વિસર્જન છે તે થઈ શકે તે માટેની વ્યવસ્થાઓ છે તે ગોઠવવામાં આવી છે। લોકોને પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અને પોલીસ વિભાગ છે તેમના દ્વારા અપીલ કરવામાં આવી છે કે 7 જેટલા સ્થળો જે નિયત કરવામાં આવ્યા છે રાજકોટ મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા તે જ જગ્યાએ જે ગણપતિજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે જેથી કરીને કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન થાય, ટ્રાફિકની વ્યવસ્થા પણ જળવાઈ રહે તે માટેની પણ વિશેષ વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।